તો કમોસમી વરસાદને પગલે દાહોદ એપીએમસીના સત્તાધીશો એલર્ટ। એપીએમસીમાં રાખેલી જણસને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી। એપીએમસીના સત્તાધીશોએ તમામ ખેડૂતો અને વેપારીઓને સૂચના આપી ખુલ્લામાં રાખેલી જણસને ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી। તો દાહોદ એપીએમસીમાં પણ સત્તાધીશો એલર્ટ જોવા મળ્યા। અહીં પણ જણસને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી છે। અહીં સત્તાધીશોએ તમામ ખેડૂતો અને વેપારીઓને સૂચના આપી છે। એપીએમસીમાં સૂચના આપવામાં આવી છે ખુલ્લામાં રાખેલી જે જણસ છે તેને ઢાંકી દેવાની સૂચના અપાઈ। હળવો વરસાદ આવશે પણ હવાની જગ્યાએ બહુ ધોધમાર અને સારો એવો વરસાદ પડ્યો તેમાં એપીએમસીના વેપારીઓને ખૂબ પ્રમાણના અંદર નુકસાન થયું અને હવે 13થી 16ની આગાહી છે। એના અંદરથી અમે એપીએમસી ગ્રુપના અંદર દરેક વેપારી મિત્રોને ખેડૂત મિત્રોને બી ચેતવ્યા છે કે એમના ઘાસ અમુક અનાજો અત્યારની સિઝનના અંદર મગ ઓરાયા છે એની તકેદારી રાખે અને બને ત્યાં સુધી વરસાદથી બચે એવા મેસેજો અમે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને અમારા વોટ્સઅપ ગ્રુપના અંદર નાખેલા છે। અને વેપારી જે માલ વરસાદના કારણે મોટાભાગે ન બગડતો હોય જેવા કે મકાઈ અને ઘઉં જેવા જાડા ધાન્ય જ બહાર રાખતો હોય છે। બીજું જે વધારું બગડી જાય કે ચણા તુવેર અડદ કે જે વરસાદના કારણે ફોગાઈ જાય એવી વસ્તુઓ અને મોંઘી વસ્તુઓ છે એ વેપારી પોતે સુરક્ષિત જગ્યાઓમાં જ રાખતો હોય છે એટલે તકેદારી તો પોતે રાખે જ છે।